નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકળેચા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ની અંદર હવે કેટલા બધા ચેપ્ટર ફિઝિક્સ ની અંદર ભણી ગયા. અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર નંબર 10 ભણ્યા કે જેની અંદર આપણે પ્રકાશ એના બે લાક્ષણિકતા એટલે કે બે ગુણધર્મ હતા, પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન. ત્યારબાદ આપણે માનવ આંખ અને રંગબેરંગી ડુગડુગિયા વાળી દુનિયા છે એના વિશે આપણે ચર્ચા કરી કે માનવ આંખની રચના કેવી હોય. ત્યારબાદ કેટલી પણ આપણી રોજિંદા જીવનમાં જે કંઈ પણ પ્રક્રિયા છે એમાં પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન પ્રકિરણ આ બધા ભાગ લે છે કે જે આપણે જોયું, જેમ કે તારાઓનું ટમટમવું. ત્યારબાદ આપણને ગ્રહો છે એ ચમકતા નથી દેખાતા. પછી લાલ સિગ્નલ આપણે શું કામ ડેન્જરસ કોઈ વસ્તુ હોય એમાં જ આપણે લાલ કલરનો ઉપયોગ કરીએ, શું કામ આપણને આખું આકાશ વાદળી કલરનું દેખાય. ઓકે, તો આપણે આવી ઘણી બધી ચર્ચાઓ કરી ચેપ્ટર નંબર 10 અને 11. તો ચેપ્ટર નંબર 10 અને 11 ની આપણે ચર્ચા કરશું તેમાં આપણે ઓનલી પ્રકાશ વિશે ભણ્યા, લાઇટ વિશે, કે પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, પ્રકિરણ, ટિન્ડલ અસર. તો આવું બધું આપણે જોયું. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 12 નો અભ્યાસ કર્યો કે જેની અંદર આપણે વિદ્યુત પ્રવાહ વિશે ભણ્યા. ચેપ્ટરનું નામ જ છે વિદ્યુત. તો એમાં આપણે ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે ગતિ કરે. આપણે કીધું હતું કે એકમ સમયમાં રહેલા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. તો કે કોઈ એક સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ છૂમ કરતો પસાર થાય એટલે કે વિદ્યુત પ્રવાહ ગતિ કરે ત્યારે વિદ્યુતનું નિર્માણ થાય, વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. વિદ્યુત ભાર ગતિ કરશે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. ત્યારબાદ આપણે એના વિશે વોલ્ટેજ ભણ્યા, કરંટ ભણ્યા, પછી ઓહમનો નિયમ ભણ્યા. ત્યારબાદ આપણે અવરોધ ભણ્યા. પછી અવરોધમાં પણ આપણે શ્રેણી જોડાણી જોયું, સમાંતર જોડાણી જોયું. ત્યારબાદ પાવર વિશે ચર્ચા કરી. પાવર એટલે આપણો પાવરની વાત નથી કરતા, પણ વિદ્યુતની અંદર જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય તમે એના બે છેડા વચ્ચે વોલ્ટેજ આપો તો એમાં પાવર આવે, એટલે કે એકમ સમય દીઠ થતું કાર્ય. ત્યારબાદ આપણે એના ઉપરથી ઘણા બધા સૂત્ર તારાવ્યા હતા કે W બરાબર IV થી P બરાબર IV. તો અલગ અલગ આપણે સૂત્ર તારાવ્યા હતા. પછી તો કે જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ હોય, કોઈ પણ પદાર્થ હોય એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો ઉષ્મા ઉત્પન્ન થાય. જેમ કે આપણે કોઈ મોબાઈલને ચાર્જિંગમાં રાખીએ તો ચાર્જર જે છે એ થોડાક સમય પછી ગરમ થઈ જશે. તો એનું શું કામ? તો કે ભાઈ એ કાર્યનું ઉષ્મા ઉર્જામાં અમુક ભાગનું રૂપાંતર થાય કે જેને આપણે સૂત્ર આપ્યું તો H બરાબર I2RT. એના જેવું. પછી તો કે ત્યારબાદ આપણે કહેવાય ને ફ્યુઝ વિશે ભણ્યા હતા. પછી વિદ્યુતમાં આપણે કેટલી સાવચેતી રાખીને બધું જોયું. હવે તો કે આપણે આજે 3 ની સિક્વન્સ તમે ક્લિયર થયા છે. આપણું જે આખું ફિઝિક્સનો જે આખું સિલેબસ છે 10th ની પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો એમાં બે પાર્ટમાં ડિવાઇડેડ છે. ઓકે, કે જેની અંદર જે પહેલા બે પાર્ટ છે એ ઓપ્ટિક્સના છે, એટલે કે પ્રકાશના છે, લાઇટના છે. વચ્ચેનો જે ભાગ છે એટલે કે 12મો જે પાર્ટ છે એ ઇલેક્ટ્રિસિટી ઉપર છે, વિદ્યુત ઉપર છે. અને જે આપણે હવે જે પાર્ટનો અભ્યાસ કરવાના છે એ જે છે એ ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ, એટલે કે ચુંબક. ચુંબક તમને બધાને ખબર છે કે કોઈ ચુંબક હોય તો એ ચુંબકમાં બે ધ્રુવ હોય, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. પછી ચુંબક હોય લોખંડને આકર્ષે. તમે બધા હળી કરતા હશો, તમે બધા એવી રીતે રમત રમતા હશો ચુંબકથી. સ્પીકરમાં પણ ચુંબક તમે જોવો છો. તો ચુંબક વિશે તમને 8-9 ધોરણમાં પૂરેપૂરો અભ્યાસ કરી ગયા છો. સારી વાત કહેવાય. તો હવે આ જે ચુંબક છે એ ચુંબક અને વિદ્યુત પ્રવાહ બે વચ્ચે શું રિલેશન છે, બે વચ્ચે શું સંબંધ છે એ આપણે આ ચેપ્ટરમાં ભણશું. હજી તમે આગળના ધોરણમાં જાઓ 11-12 સાયન્સ ભણશો એમાં આપણે ફિઝિક્સમાં એવું ભણશે કે આ વિદ્યુત પ્રવાહ અને ચુંબક એ બે સાથે તો કંઈક સંબંધ છે જ, પ્લસ પ્રકાશનો પણ આ બે સાથે સંબંધ છે. એટલે આપણે સૌથી પહેલું વાક્ય આપણા ફિઝિક્સનું કીધું હતું, પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો તમે જોવો ને તો ફિઝિક્સની અંદર બધી બ્રાન્ચ છે એ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક કનેક્શનમાં છે. તો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. એનો મિનિંગ શું થયો? તો કે પ્રકાશ એ વિદ્યુતીય ગુણધર્મ ધરાવે છે, પ્રકાશ એ ચુંબકનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે પ્રકાશનું જે વેવ્સ છે, તરંગ છે, એને વિદ્યુતીય ક્ષેત્ર હશે, એને ચુંબકીય ક્ષેત્ર હશે, અને એ પોતે તરંગ સ્વરૂપ ધરાવે છે એટલે સરળ આવર્ત ગતિ પણ કરશે. ઓકે, તરંગ ધરાવે છે છતાં પણ એ કણ સ્વરૂપ ધરાવે છે એટલે ત્યાં મિકેનિક્સ આવ્યું.
તો તમે જોવો ને તો જે પ્રકાશ ઉપરથી તમે ઘણી બધી થિયરી જોઈ શકો છો, કારણ કે પ્રકાશ જે છે એ ક્વોન્ટમ ફિઝિક્સ અને જે આપણું નોર્મલ ફિઝિક્સ છે બંનેનું બહુ અલગ, બહુ મસ્ત મજાનું કોમ્બિનેશન છે. ક્લિયર? તો આપણે એ બધી બહુ દૂરની ચર્ચા છે. આપણે અત્યારના આપણે બેઝિક પાયા આપણું જે છે સ્ટ્રોંગ બનાવીએ કે જેથી આપણે જે આખી ફિઝિક્સ રૂપી ઇમારત ઊભી કરવી છે એમાં આપણે કાંઈ વાંધો આવે નહીં. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણું નવું અનેરું સોપાન. લોક લાગણીને ધ્યાનમાં રાખી તમારા બધાના આશીર્વાદથી આપણે આપણું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, ચેપ્ટર નંબર 13. તો આ આપણા પર્ટિક્યુલર 10th ની અંદર ફિઝિક્સ સબ્જેક્ટની અંદર છેલ્લું ચેપ્ટર છે. આપણું નાનું કુટુંબ સુખી કુટુંબ જેવું છે. 4 જ ચેપ્ટર છે, અમે બેન અમારે 4 એના જેવું. એટલે એવું નથી, પણ આ 4 ચેપ્ટર છે. 4 ચેપ્ટરમાં આપણે 3 તો ઓલરેડી કમ્પ્લીટ કરી નાખ્યા મસ્ત મજાના, મસ્ત રીતે. હવે કયું બાકી રહ્યું? છેલ્લું. ક્લિયર? ચાલો તો આપણે જોઈએ. તો આપણું જે 10, 11 ને 12 ચેપ્ટર પૂરા કર્યા. હવે તો કે આપણા ચેપ્ટરનું હવે નામ છે 13. આપણું ચેપ્ટર છે કે જેનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આઈ રિપીટ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો વિદ્યુત પ્રવાહને લીધે ચુંબક કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એટલે કે વિદ્યુત અને ચુંબક બે વચ્ચે શું સંબંધ છે આપણે આ ચેપ્ટરમાં ભણશું. તમે ટાઇટલ ખાલી ધ્યાનથી વાંચો તો તમને એવું કહી દે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. એટલે વિદ્યુત પ્રવાહને લીધે કંઈક એવી પ્રક્રિયા થાય છે કે જેથી કંઈક ચુંબકીય અસરો જોવા મળે છે, નથી જોવા મળતી. આપણે અત્યારે એવો જ પ્રશ્ન છે કે શું છે મને કઈ ખબર નથી. ચુંબકીય અસરો જોવા મળે છે કે નથી જોવા મળતી? ઓકે, મળે છે તો કેવી રીતે મળે છે? તો આ બધું આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરશું. પણ એની પહેલા આપણે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર બે વિશે સમજવું પડે. તો આપણે વિદ્યુત પ્રવાહ વિશે તો આપણે આખું ચેપ્ટર ભણી નાખ્યું સાહેબ, એમાં કાંઈ હોય? આપણે તો લડી લીધું, આખું એક ચેપ્ટર ભણી નાખ્યું વિદ્યુત પ્રવાહ વિશે. તો હવે આપણે કે શું સમજવું પડે? ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય અસરો, ચુંબક. તો એના માટે આપણે પહેલા તો ચુંબક વિશે ભણવું પડે. તો ચાલો આપણે બોર્ડ ઉપર ધ્યાન આપીએ. તો ચુંબક એટલે શું? તો કે જો ચુંબક, તો મેં એની મસ્ત વ્યાખ્યા આપી છે કે ચુંબકીય દ્રવ્યનો એક ટુકડો છે. ચુંબક એ શું છે? તો કે ચુંબકીય દ્રવ્ય એટલે કે કોઈ એક એવું પર્ટિક્યુલર દ્રવ્ય આવે. ચુંબકને તમે આમ કહેવાય ને, આપણે તમે ઘણીવાર હિસ્ટ્રીમાં કે 8મા રૂમમાં ભણી ગયા છો કે કોઈ ભરવાડ હતો એને આવી રીતે ચપ્પલ જે ખીલી હતી ખૂંચતી હતી, પછી એને જોયું તેને ખબર પડી કે આ જે છે લોખંડને આકર્ષે છે, ત્યાંથી ચુંબકની આપણને ખબર પડી. તો જે ચુંબક જે છે શું છે? તો કે ચુંબકીય દ્રવ્ય એટલે પર્ટિક્યુલર એવું કે મટીરિયલ જ આવે છે કુદરતી, એટલે ચુંબકીય દ્રવ્યનો એક ટુકડો છે જે કાં તો કુદરતી રીતે મેળવી શકાય. ઓબ્વિયસ વાત છે, ચુંબક છે આપણને કુદરતી રીતે મળે છે. તો ચુંબકીય દ્રવ્ય એટલે તો કે તમે હજી આગળના ધોરણમાં અભ્યાસ કરશો કે ડાયામેગ્નેટિક, ફેરામેગ્નેટિક, આવા બધા કહેવાય ને કે અલગ અલગ પ્રકાર હોય છે દ્રવ્યના, કે જેમાંથી જે ફેરામેગ્નેટિક પદાર્થ હોય છે એ ચુંબકીય ચાક માત્રા એની સૌથી વધારે હોય છે, કે જે તમે આગળના ધોરણમાં ભણશો કે જેથી આપણને ચુંબક જે છે પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે મળી આવે. ક્લિયર થયું? તો ચુંબકીય દ્રવ્ય અત્યારના આપણે એટલું યાદ રાખીએ, ચુંબકીય દ્રવ્યનો એક ટુકડો છે. એટલે એ આપણને ચુંબકીય દ્રવ્ય પૃથ્વીમાંથી કંઈકથી કુદરતી રીતે મળે છે. એટલે કે ચુંબકીય દ્રવ્યનો એક ટુકડો છે જે કાં તો કુદરતી રીતે મળે અથવા તો એટલે કાં તો ચુંબકીય દ્રવ્યનો એક ટુકડો છે કે જે કાં તો કુદરતી રીતે મળે અને કાં તો સ્ટીલમાંથી કૃત્રિમ રીતે ચુંબકીય બનાવવાથી મળે. એટલે કે તમે સ્ટીલમાં કાંઈક એવી પ્રક્રિયા કરો કે જેથી આપણે કૃત્રિમ રીતે કોઈ પદાર્થને ચુંબક બનાવી શકીએ છીએ. બે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણને એક વસ્તુ ક્લિયર થઈ ચુંબકની વ્યાખ્યા. તો કે ચુંબકીય દ્રવ્યનો એક ટુકડો કે કાં તો કુદરતી રીતે મળી આવે છે અથવા તો કૃત્રિમ રીતે ચુંબકીય બનાવવાથી મળે. કોને? તો કે સ્ટીલને. મને એની કઈ તમને. ઓકે, ચાલો. હવે ચુંબક જે છે આપણને એવું જનરલી હોય કે લોખંડને જ આકર્ષે, પણ એવું નથી. આ એક માર્કમાં વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ઘસાઈ ગયેલો ક્વેશ્ચન છે. બોર્ડમાં વારંવાર આ ક્વેશ્ચન હોય જ છે. પછી એમસીક્યુ હોય તોય ભલે, ખાલી જગ્યા હોય તોય ભલે. શું કે ચુંબક કયા કયા ધાતુઓને આકર્ષે છે? તો કે ચુંબક છે એ લોખંડ, કોબાલ્ટ અને નિકલ
આ 3 પ્રકારની ધાતુઓને આકર્ષે છે. એટલે એવું જરૂરી નથી કે લોખંડ હોય તો જ ચુંબક એને પૂછ કરતો આકર્ષી દે. એ નિકલનો ટુકડો હોય, કોબાલ્ટનો ટુકડો હોય તો પણ ચુંબક તેને પોતાની તરફ આકર્ષી લે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે પેલો 1 માર્કમાં પૂછેલો ક્વેશ્ચન જોયો કે ચુંબકની વ્યાખ્યા આપી અને ચુંબક કયા કયા પદાર્થને આકર્ષે છે જણાવો. તો ચુંબક એ ચુંબકીય દ્રવ્યનો એક ટુકડો છે કે જે કાં તો જમીનમાંથી એટલે કે કુદરતી રીતે મળી આવે છે અથવા તો સ્ટીલને કૃત્રિમ રીતે ચુંબકીય બનાવવાથી મળે છે. બીજું જોયું કે નિકલ, કોબાલ્ટ, લોખંડ આ બધા પદાર્થોને એટલે કે આ બધી ધાતુઓને આકર્ષે છે કોણ? હું, તમે. ગુંચક નહીં, ચુંબક એ પોતાની તરફ આકર્ષે છે. ફક્ત લોખંડ જ નહીં પણ કોબાલ્ટ અને નિકલને પણ ચુંબક પોતાની તરફ આકર્ષે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો હવે આપણે એના ઉપર એક પ્રવૃત્તિ કરીએ. મેં સ્ટાર દોર્યો છે એનો મતલબ એવો છે કે આ દિશે આઈએમપી ક્વેશ્ચન છે કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે દર્શાવવાનું છે. કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પહેલા આપણને પ્રશ્ન હતો, અહીંયા આપણને કેવી પ્રવૃત્તિ આપી છે કે જેમાં એવું કીધું છે કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ તમારે સાબિત કરવાનું છે. ઓહો, બહુ મોટો ટાસ્ક આપી દીધો આપણને. તો ચાલો આપણે સાબિત કરીએ. ઓકે, તો અહીંયા કઈ અઘરું નથી, સાવ ચંપુ જેવું. કેવું? બોલો છે મારી સાથે, સાવ ચંપુ જેવું. જો હું એક મસ્ત મજાનો તાર લઉં, એમાં અવરોધ લઉં, ખૂબ જ આ એક બેટરી લઉં. તાર દેખાણો તમને? આ આપણી બેટરી, પોઝિટિવ નેગેટિવ. આ આપણો આર જેટલો અવરોધ. ઓબ્વિયસ વાત છે કે જ્યારે આપણે બેટરી કનેક્ટ કરશી અને અહીંયા વચ્ચે એક સ્વિચ જોડ દઉં, કળ, જેને ગુજરાતીમાં આપણે કહેવાય કળ. તો જ્યારે સ્વિચ ખુલી છે ત્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. એટલે કે જ્યારે આપણી સ્વિચ ઓન ખુલી હશે, પરિપથ ખુલ્લો હશે તો જો વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. જેવો તમે આ સ્વિચ બંધ કરશો કે કળ છે એ બંધ કરશો તો આમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થશે. કઈ ખોટું નથી. હવે રમત જો હવે ચાલુ થાય છે તો કે આની પહેલા તમને આટલો કિસ્સો તમને એમને ખબર પડી જાય કે કોઈ બેટરી સાથે અવરોધ જોડો તો વિદ્યુત પ્રવાહ વહેવાથી શું કહેવાય સ્વિચ જે છે એ બંધ કરવાથી વિદ્યુત પ્રવાહ વહે છે. હવે જો રમત કેવી ચાલુ થાય. તેને આપણે આ કળને પહેલા તો ખુલ્લી રાખી કે જેથી આપણને શોર્ટ ન લાગે. ચાલો તો જુઓ, ધ્યાનથી અભ્યાસ કરજો વિદ્યાર્થી. હવે તો જો મારે એક મસ્ત મજાનું કાર્ડબોર્ડનું પેપર છે. એક મસ્ત મજાનું પેપર લીધું, દેખાય તમને વચ્ચે પેપર મેં રાખેલું છે. હવે તો કે જો જ્યારે વિદ્યુત પ્રવાહ ન વહેતો હોય ત્યારે મેં એક હોકાય યંત્ર રાખ્યું. શું રાખ્યું છે? હોકાય યંત્ર. આઈ રિપીટ, મેં શું રાખ્યું છે? હોકાય યંત્ર. હોકાય યંત્રમાં આવી રીતે તમને ખબર છે કંપાસ, તમે જેને કહો યાદ છે બધાને, કંપાસ હોકાય યંત્ર છે, દિશા દર્શાવવાનું કામ કરે. NS તમે જોવો છો સ્ક્રીન ઉપર, આવું હોકાય યંત્ર તમને બધાને ખબર છે. તમે ઘણીવાર પિક્ચરમાં ને એમાં જોતા હશો કે સમુદ્રની અંદર તો આપણને કઈ હાઈવે તો હોય નહીં કે ભાઈ હાલો ભાઈ અહીંયાથી રસ્તામાંથી લેફ્ટ ટર્ન મારો, અહીંયાથી યુ ટર્ન મારો. સમુદ્રમાં તો ચારે બાજુ પાણી જ છે. તો સમુદ્રની અંદર અથવા તો આકાશમાં એવું જ છે. ત્યાં કઈ હાઈવે તો બન્યા નથી. હાલો ભાઈ અટલ બિહારી વાજપેયી માર્ગ ને, મોદી માર્ગ ને, ભારત માતા માર્ગ ને, નેશનલ હાઈવે 28 એવું કઈ તો છે નહીં. તો ત્યાં સમુદ્ર હોય તોય ભલે, આકાશ હોય તોય ભલે, ત્યાં ટોટલી જે પ્લેન ઉડે છે, જે જહાજ જે તરે છે એ નેવિગેશન ઉપર આધાર રાખે. એટલે કે હોકાયંત્ર જે છે એટલે કે દિશા ઉપર આધાર રાખે. એટલે એને ખબર હોય કે ઉત્તર દિશામાં આટલું અંતર કાપવાનું, પછી તો કે દક્ષિણ દિશામાં જવાનું, પછી તો કે પૂર્વ દિશામાં જવાનું. એવી રીતે ટોટલી નેવિગેશન ઉપર આધારિત હોય.
તમે ઘણીવાર એવું જોયું હશે કે કોઈ લૂંટેરા હોય સમુદ્ર પાયરેટ્સ ઓફ કેરેબિયન જેવા હોલીવુડના પિક્ચર જોવો તેમાં એવું આવે કે હોકાયંત્ર લઈને ઓરડા આમ ચડે, જોવે નોર્થ કઈ બાજુ, પછી નોર્થ જોવે, પછી એમ કે ચાલો ભાઈ વહાણ આ બાજુ લઈ લ્યો. ઓકે, તો એવી રીતે આપણે હોકાયંત્ર જોયું છે. તો આવું હોકાયંત્ર મેં એક રાખેલું છે, તમને દેખાય બહુ સારી રીતે. તમારે પેલી બહુ સારી આકૃતિ દોરું, જો મેં મોટી આકૃતિ દોરી, હવે કોઈ નો કહેતા મને દેખાતું નથી. દેખાય મસ્તીનું? તો જે આવું હોકાયંત્ર હોય એમાં તમે જુઓ તો લાલ કલર આખો પૂરેલો હોય છે એન બાજુ, એટલે કે આ જે આ ભરેલો ભાગ હોય એ નોર્થ બાજુ દર્શાવે. આ જે ચુંબકીય સોય હોય એ આપણે હમણાંની રચના જોઈ, પણ પેલા હોકાયંત્ર પેલા તમને ખબર છે એ શું દર્શાવવાનું કામ કરે? દિશા દર્શાવવાનું કામ કરે. દિશા કોઈ છોકરીની વાત નથી કરતો કે તમે કઈ દિશામાં ઊભા છો. ફોર એક્ઝામ્પલ આમ ઊભો છું, આમ હોકાયંત્ર રાખું તો મને ખબર પડે કે હું ઊભો છું ત્યાંથી ઉત્તર કઈ બાજુ આવે, પૂર્વ કઈ બાજુ આવે, પશ્ચિમ કઈ બાજુ આવે અને દક્ષિણ કઈ બાજુ આવે. ક્લિયર થયું? તો આયા મેં કેવું હોકાયંત્ર લીધું, તો જો જે ભાગ ભરેલો હોય છે એ એન દર્શાવશે અને આ બાકીનો ખાલી ભાગ એસ દર્શાવશે. સમજજો, અત્યારે આવી રચના છે. હવે જેવો હું આયા કળ ચાલુ કરીશ, તો અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહેશે, વિદ્યુત પ્રવાહ વહેશે, તો જેવો વિદ્યુત પ્રવાહ વહે છે તો એવું આ જે હોકાયંત્રનું જે ચુંબકીય સોય છે એ કોણાવર્તન દર્શાવે છે. એટલે કે જ્યારે કળ કે બંધ કરીએ ત્યારે ચુંબકીય સોય અથવા તો આપણે એને કહી શકીએ હોકાયંત્ર એ કોણાવર્તન દર્શાવે. શું દર્શાવે છે? કોણાવર્તન દર્શાવે તો કે ડિસ્કો કરે છે. ડિસ્કો કરે છે એટલે તો કે આમ નીચેકડાના તો કે જે ચુંબકીય શાખા આમ ફેરા રાખે. એટલે કે જો પેલા અહીંયા એસ દેખાતું હતું, જેવું તમે વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ કરો એટલે આ દિશા ફરી જાય. અહીંયા એન આવી જાય, સોરી માફ કરશો, આવી રીતે અહીંયા આમ કોણાવર્તન દર્શાવે. આડું. તેનો મતલબ શું થયો? તો કે તમે વિદ્યુત પ્રવાહ તમે વેવડાવતા નહોતા તારમાંથી, ત્યારે એ બિચારું સાચી દિશા દર્શાવતું હતું. આ ઉત્તર છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, અને પોતાના સ્થાન પર ઊભું હતું. એ કોઈ હળી નહોતું કરતું. હવે જેવો બાજુમાંથી વિદ્યુત પ્રવાહ વહેવો એટલે આખું ડિસ્ટર્બ થઈ ગયું હોકાયંત્ર, અને એને ચુંબકીય સોય છે આખી ડિસ્કો કરવા માંડી. એટલે કે કોણાવર્તન દર્શાવે. કોણાવર્તન એટલે શું? તો કે આમ ફરવા માંડે, કોણાવર્તન દર્શાવે છે. તો એનો મિનિંગ શું થયો? તો કે એના ઉપરથી આપણે એવું કહી શકીએ, એવું તારણ કાઢી શકીએ કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કાંઈક સંબંધ હોવો જોઈએ. શું સંબંધ હશે? તો કે વિદ્યુત ક્ષેત્ર કોઈ તારમાંથી પસાર કરવાથી તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આઈ રિપીટ, તમે શું અવલોકન કર્યું આ પ્રવૃત્તિનું? તમને આ પ્રવૃત્તિ આખી પૂછાય 3 માર્કમાં તો તમારે આકૃતિ દોરવાની, પછી લખવાનું કે પેલા કળ કે છે એ બંધ, પેલા કળ કે છે એ ખુલ્લી હોય તો વિદ્યુત પ્રવાહ ન વહે. તો જે હોકાયંત્ર રાખેલું છે સમતલ પુઠ્ઠા ઉપર એ સાચી દિશા દર્શાવે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. જેવી તમે કળ જે છે એ બંધ કરી દો એટલે વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થાય તો આ ચુંબકીય સોય એટલે કે હોકાયંત્ર છે એ કોણાવર્તન દર્શાવે છે. તો આ જે કોણાવર્તન દર્શાવે છે એનો મિનિંગ શું થયું? તો કે પછી તમારે લખવાનું અવલોકન, કે એના ઉપરથી આપણે એવું કહી શકીએ, તારણ, એના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે કંઈક સંબંધ ધરાવે છે. કયો સંબંધ? તો કે વિદ્યુત પ્રવાહ કોઈ તારમાંથી પસાર કરવાથી એ તાર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે આપણે બહુ અગત્યનું સ્ટેટમેન્ટ ભણ્યા. શું? તો કે વિદ્યુત ક્ષેત્રને કારણે, આઈ રિપીટ, વિદ્યુત ક્ષેત્રને કારણે તમે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો છો. વિદ્યુત ક્ષેત્રને કારણે તમે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો છો. ઓયલા વાત કરો તમે, આ શું કેવી વાત થઈ? તમે સમજો તમે કે તમે એક ક્ષેત્ર લઈ આવો તો બીજું ક્ષેત્ર મફતમાં મળે, બાય 1 get 1 ફ્રી જેવી આ
કોમ્બો ઓફર છે. એટલે કે તમે વિદ્યુત ક્ષેત્ર કોઈ તારમાંથી વેવડાવો, કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ વેવડાવો તો એ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. જેને બાકી મજાની વાત. આ છે વિજ્ઞાન, ડગલે ને પગલે નવી નવી વાત. ઓકે, તો આ આપણને આ પ્રવૃત્તિ સમજાણી. ચાલો આપણે એક વિડિયો દ્વારા આપણે આ પ્રવૃત્તિ છે એનું આપણે એનિમેશન જોઈએ કે જેથી આપણને ખબર પડે કે હકીકતમાં આ જે પ્રયોગ છે એ કેવી રીતે એપ્લાય કરી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે મસ્ત મજાનો પ્રયોગ જોઈએ એનિમેશનમાં કે આ તમે કેવી રીતે કરી શકો. ઓકે, ચાલો જોવું જોઈએ. તો ચાલો આપણે એનિમેશન દ્વારા જોયું, વિડિયો દ્વારા આપણે જોયું કે પ્રવૃત્તિ કેવી રીતે હોય, મેં તમને થિયરી દ્વારા પણ સમજાવ્યું. બીજું અગત્યનું તો કે આ 3 માર્કમાં બહુ પૂછાયેલી મસ્ત મજાની પ્રવૃત્તિ છે, આઈએમપી ક્વેશ્ચન છે, તો આપણે મસ્ત મજાનો કરવો પડશે. તો બધા તૈયારી કરી નાખજો. આ સિવાય આ જે ચુંબક અને ચુંબક કયા બધાથી ના કરશે, આ ટોટલ 1 માર્કમાં કે 2 માર્કમાં પૂછી શકે, એક્ઝામિનર ઉપર આધાર છે. તો આપણે આ ક્વેશ્ચન કરવાનો રહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સિવાય તો કે વિદ્યુત જે મોટર છે, તમે મોટર પાણીનો ચલાવવા માટે તમે જે મોટરનો યુઝ કરો છો કે જે ઇલેક્ટ્રિક કરંટથી ચાલે છે, એ બધી મોટર, પછી રમકડાની મોટર છે, યાદ કરો ઓલા રિમોટ કંટ્રોલ વાળી કાર લ્યો તેમાં જે પૈડા પર મોટર આવે નાની, એ બધી મોટર છે એ આ ચુંબકીય અને વિદ્યુત પ્રવાહ આ બંનેની કોમ્બો ઇફેક્ટને લીધે જ તમે મોટર બનાવી શકશો. તો એક તમને મસ્ત મજાની માહિતી આપું કે આપણે આ ચેપ્ટરમાં વિદ્યુત મોટર અને વિદ્યુત જનરેટર પણ બનાવતા શીખશી. ઓકે, વિદ્યુત મોટર કેવી રીતે કામ કરે એ પણ બનાવતા શીખશી અને વિદ્યુત જનરેટર પણ આપણે બનાવતા શીખશી.
વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આ તમારે જેટલું પણ લખવાનું હોય બધું તમે ફટાફટ લખી લ્યો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. ચાલો તો આટલું બધાને ક્લિયર થયું. તો આપણે આજે અહીં સુધી રાખીએ છીએ. આજે મેં જેટલું પણ તમને કરાવેલું છે, આ 2 ક્વેશ્ચન મેં તમને કરાવ્યા છે, એ બંને ક્વેશ્ચન તમારે 2 વાર લખવાના છે એઝ પર અવર રૂલ. એકવાર પાકી બુકમાં, એકવાર રફ બુકમાં. અહીં સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ.